નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો આપણે આગળ વધીએ. પાછું એન્ટ્રોપી યાદ આવે છે ને? ફરી પાછી માહિતી મારે એમ આપવાની છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતા અથવા જે ક્રમિક હોય, બિનક્રમિક ગોઠવણી એટલે ક્રમશઃ ન હોય, મન ફાવે એમ તમારી જેમ રહેતા હોય અણુઓ, તો એને આપણે એન્ટ્રોપી કહીએ છીએ. થોડી માહિતી આપણે એન્ટ્રોપીની ચર્ચા કરી લે. આજે બધા જ પ્રશ્નો તમારી પાસે એન્ટ્રોપીના છે જ. ઓકે, એમાં થોડું આડું શીખવાના છો તમે. તો મેં પહેલો ક્વેશ્ચન મૂકેલો છે કે ભાઈ એન્ટ્રોપીનું પરિમાણાત્મક એટલે પરિણામને ધ્યાનમાં રાખવું છે, પરિમાણાત્મક સ્વરૂપની સમજૂતી આપો. એના માટે આપણી પાસે બધું સરસ મજાનું સમજૂતીમાં લખાણ આવતું જ હશે. સાથે સાથે મેં ભાગ પાડી દીધો છે કે ભાઈ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. હવે આમ થોડુંક છણાવટ કરી છે અંદર. એનો બેઝ તો એન્ટ્રોપી ઉપર લીધેલો છે. એકચ્યુઅલી તો મુક્ત ઉર્જા પણ સંકળાયેલી છે આમાં, પણ એને સાથે નથી રાખ્યું. એના પછી તમે જુઓ તો નિરપેક્ષ એન્ટ્રોપી, આ એક અગત્યની વસ્તુ છે. નિરપેક્ષ એન્ટ્રોપી અને ફરી પાછું ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ઓકે, અને આપણે વચ્ચે સમજાવવાનું બાકી રાખેલું હોય એટલા માટે કે એની જરૂરિયાત હવે ઊભી થઈ કહેવાય. એટલે જે પહેલો પ્રશ્ન મૂકેલો છે ને, પરિમાણાત્મક સ્વરૂપ, એનું તમે મહત્વ દાખલા તરીકે વિચારતા અમે હેડિંગ આપી દીધું છે. એ પ્રશ્નનું જે મહત્વ તમારી પાસે મારે અહીંયા લખવાનું છે એની માહિતી છે. એટલે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં એમ શબ્દ મૂકેલો છે, અથવા તો વાતાવરણમાં વિસ્તરણ. રેડી? વિસ્તરણ અથવા તો પ્રસરણ, કોઈ પણ શબ્દ તમે મૂકી શકો. એક્સપાન્ડ જે થવાનું છે. પણ આપણે બે વસ્તુ વિચારવાની છે કે ભાઈ કોઈ પણ આદર્શ વાયુ ઓન પેપર જ કહેવાય ને, તો છે તો નહીં આદર્શ વાયુ ક્યાંય આગલા પ્રકરણમાં તમે ભણી લીધું. તો કે આદર્શ વાયુનું તમારે શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવું છે અથવા તો વાતાવરણની અંદર વિસ્તરણ કરવું છે. આ બંને માહિતી છે. આની તમારી પાસે ડિટેલમાં પહેલા થિયરી હતી સૂત્ર સાથે, અત્યારે બધું એમાંથી કાઢી નાખેલું છે. માત્ર થોડી વાર્તાલાપ 2-4 લીટીમાં તમને સંક્ષિપ્તમાં સમજાવી દીધું છે. એટલે સમજણ પડતી નથી માટે તમને ડિટેલમાં અહીં થોડીક માહિતી મૂકીએ છીએ. એટલે કહેવાનો અર્થ એમ કે આજનો જે આપણો એજન્ડા છે શીખવાનો, એ એન્ટ્રોપીની દુનિયા છે આખી. એને આપણે એન્ટ્રોપીની પૂર્ણાવૃત્તિ કરવી છે. એટલે નેક્સ્ટ ટાઈમ ફરી પાછો નવું ગિબ્સ ઉર્જાની દુનિયા ખુલે. ઓકે, ચાલો. તો સૌથી પહેલું મારે પહેલી સમજૂતી આપી છે તમને કે ભાઈ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવું છે. તો આકૃતિ આપણે તૈયાર કરીએ. દાખલા તરીકે તમારી પાસે પાત્ર A, એની અંદર ઊંચા દબાણે આદર્શ વાયુ ભરેલો છે. હવે આદર્શ વાયુ છે દબાણ, અને B પાત્ર છે એમાં આપણે શૂન્યાવકાશ છે. બંને બાબતની થિયરી વિચારવી છે. આ B નંબરનું પાત્ર છે. સેમ કોપી આ જે મૂકેલું છે સિલિન્ડર નળાકાર, એની અંદર પણ તમે આદર્શ વાયુ રાખેલો છે. ઓકે, હવે હું શબ્દ મૂકું છું, તમે ચેક કરો કે ભાઈ પહેલામાં પહેલું કે ભાઈ આમાં તમે માની લો કે 1 મોલ આદર્શ વાયુ ભરેલો છે, બરાબર, બંધ પાત્રમાં, અને પેલો શૂન્યાવકાશ છે. સેમ કોપી અહીંયા આગળ પણ તમે હવે નામ 1 મોલ આદર્શ વાયુ તમે રાખેલો છે. નિયત તાપમાને, તાપમાન જે છે એનું અચળ છે. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આદર્શ વાયુ જે છે એ પહેલા પાત્રમાં છે. તમે જેવો કોક ખોલશો તરત જ આ આદર્શ વાયુના અણુઓ આપમેળે પ્રસરણ પામીને શૂન્યાવકાશ કરેલા પાત્ર તરફ ગતિ કરવાના છે. રાઈટ? ગતિ થઈ ત્યાં આગળ. પ્રસરણ ક્યાં સુધી થાય તો બંનેના દબાણ સમાન થઈ જાય ત્યાં સુધી. છતાં પણ તમને એમ કહે છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય W થતું નથી. આમાં તમને કાર્ય ન મળે. એનું કારણ શું છે તો કે તમારું સૂત્ર W બરાબર P ઇન્ટુ ડેલ્ટા V રાશિ છે ને, P ઇન્ટુ ડેલ્ટા V. અચ્છા, શૂન્યાવકાશમાં દબાણ કેટલું હોય તો હોય જ નહીં ને. P બરાબર કેટલું છે? 0.
શૂન્યાવકાશમાં દબાણ P બરાબર 0 છે, તો પછી તમારી પાસે અહીંયા કાર્ય W બરાબર શું થઈ ગયું કહેવાય? દબાણ તમે રાશિ 0 મૂકવાનું છે એટલે કાર્ય W બરાબર તમારી પાસે શૂન્ય થયેલું કહેવાય ને, કોઈ પણ જાતનું કાર્ય થતું હોતું નથી. સાથે સાથે એમ પણ વિચારેલું છે કે વાયુ જ્યારે પ્રસરણ પામે, ઓકે, ત્યારે એ આદર્શ વાયુ ઉષ્મા ગુમાવતો પણ નથી કે વાતાવરણમાંથી ઉષ્માને મેળવતો પણ નથી. આપણે બંનેમાં રાશિ મૂકી દીધી. તો એનો અર્થ એમ કે જે પ્રક્રમ છે એ સમોષ્મી પ્રક્રમ થયું ને, Q = 0 છે. જો એ સમોષ્મી પ્રક્રમ થતું હોય, હા, તો આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર લેવો છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર Q + W આપણું સૂત્ર છે કે નહીં? હવે તમે સમોષ્મી પ્રક્રમ છે એટલે ઉષ્મા ગુમાવે નહીં, ઉષ્મા મેળવે નહીં, તો Q બરાબર 0 છે. શૂન્યાવકાશમાં દબાણ હોતું નથી તો કાર્ય W બરાબર પણ તમારી પાસે 0 થઈ ગયું ને. તો આંતરિક ઉર્જાનો ફેરફાર રાશિ કેવી આવી ગઈ તમારી પાસે? શૂન્ય. આંતરિક ઉર્જાનો ફેરફાર જે છે તમારી પાસે શૂન્ય રાશિ તૈયાર થઈ. હજુ આપણે મૂકીએ કે ભાઈ એન્થાલ્પી ફેરફાર, તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT આપણું સૂત્ર છે કે નહીં? ઓકે, હવે મારે તમને એમ કહેવાનું છે કે ભાઈ ઉપર તમે સાબિત કરી દીધું કે ભાઈ આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય છે. અચ્છા, તમે 1 મોલ આદર્શ વાયુ રાખેલો છે, ઓકે, પ્રસરણ પામી જાય બંને પાત્રોમાં તો કેટલા મોલ થઈ જાય? અરે બોલો, તમે કોક ખોલી નાખો અને બંને પાત્રમાં પ્રશ્ન થાય કેટલા મોલ વાયુ બને? એક જ મોલ રહે ને, એનું કદ વધે છે, મોલ સંખ્યા બદલાતી નથી. તો તમારી પાસે અહીં ડેલ્ટા Mg રાશિ 0 થાય કે નહીં? પછી તો ભલે તમારી પાસે અહીંયા R ને T ના આંકડા હોય, ચલો R ને T ના આંકડા છે છતાં તમારી પાસે ડેલ્ટા H બરાબર કેવી રાશિ થઈ ગઈ? 0. એટલે એક વસ્તુ ફાઇનલ થઈ છે કે ભાઈ નિયત તાપમાને કોઈ પણ આદર્શ વાયુનું આપમેળે પ્રસરણ થાય કે સંકોચન થાય તો તેમાં આંતરિક ઉર્જા તેમજ એન્થાલ્પી બદલાતી હોતી નથી. એટલે આપણે જે કહીએ છીએ, જો રેડ પેન માં મૂકી દે, આંતરિક ઉર્જાનો ફેરફાર જે છે શૂન્ય રહે. સાથે સાથે એન્થાલ્પીનો ફેરફાર છે એ પણ એના પ્રમાણે શૂન્ય થવાનો જ છે. હા, એટલું ખરું કે જ્યારે તમે કોક બંધ હતો ત્યારે વાયુનું કદ કેટલું હતું? તો કે વાયુને આટલામાં જ રમવાનું છે, કદ V1 છે. પણ તમે કોક ખોલી નાખો એટલે પ્રસરણ પામી જાય તો આદર્શ વાયુનો અણુ B પાત્રમાં જઈ શકે, A પાત્રમાં જઈ શકે, વચ્ચે ટનલમાં પણ ગોઠવાઈ શકે, તો એને ફરવા માટેનો અવકાશ વધે છે. એટલે V1 કરતા V2 કદ વધ્યું છે. એટલે કદમાં વધારો થયો અને જો વાયુનું કદ વધે તો પછી એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધશે ને, કારણ કે અવ્યવસ્થા અસ્તવ્યસ્તતા વધવાની છે. એટલે આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એમાં એન્ટ્રોપી વાયુના અણુને ફરવા માટેનો અવકાશ કદ વધે એટલે અસ્તવ્યસ્તતા અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપીનું મૂલ્ય વધે. એન્ટ્રોપીમાં ફેરફાર થશે, રાઈટ, પણ એની આંતરિક ઉર્જા બદલાતી નથી. ઓકે, નંબર 2 કે આ પ્રક્રમ જે છે અપ્રતિવર્તી છે. પ્રક્રમ કેવું છે પાછું? અપ્રતિવર્તી. કારણ કે તમે કલ્પના કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી લીધેલું છે સ્વયં સ્ફુરિતા એટલે સ્વયંભૂ, કે એક વખતે વાયુ પ્રસરણ પામી જાય બંને પાત્રમાં સમાન દબાણ થઈ ગયું. હવે એવું છે ટાઈમર ગોઠવેલું કે ઓટોમેટિક બધો જ આદર્શ વાયુ હતો એમ પાત્ર A માં આવી જાય, 1 મોલ એકઠો થઈ જાય, પેલામાં શૂન્ય અવકાશ બની જાય, પેલું કોક જે છે ઓટોમેટિક બંધ થઈ જાય તમારી નજર સામે? ના. એટલે પ્રક્રમ કેવું છે? અપ્રતિવર્તી છે. એટલે અપ્રતિવર્તી પ્રક્રમ છે તો એના માટે પણ ડેલ્ટા U અને ડેલ્ટા H ની રાશિ તો કેવી બની? શૂન્ય જ બને. એટલે આંતરિક ઉર્જા બદલાતી નથી, એન્થાલ્પી પણ બદલાતી હોતી નથી. હા, કદમાં વધારો થયો, કદ જે છે તમારી પાસે વધે છે એટલે વાયુની એન્ટ્રોપી વધે, રાઈટ? એટલે આપણે શૂન્યાવકાશમાં વિસ્તરણની તમને ચર્ચા આપી. તો આપણે આ જે પ્રશ્ન છે એમાં મહત્વ જે વિગત મૂકી છે એમાં છેલ્લે આપી દીધું કે ભાઈ આદર્શ વાયુનું પ્રતિવર્તી પ્રક્રમ અથવા અપ્રતિવર્તી પ્રક્રમ થતું હોય તો એમાં આંતરિક ઉર્જા બદલાતી નથી, Q પણ બદલાતી નથી, પણ એન્ટ્રોપીમાં તમારી પાસે ફેરફાર જોવા મળે.
અવ્યવસ્થા વધવાની છે. ઓકે, હવે સામે બીજું એક ચિત્ર મેં તૈયાર કરેલું છે કે ભાઈ તમે 1 મોલ આદર્શ વાયુ ભરેલો છે પાત્રમાં. 1 મોલ જે આદર્શ વાયુ છે એ નિશ્ચિત તાપમાને, ચોક્કસ તાપમાને તમે આ 1 મોલ આદર્શ વાયુ રાખેલો છે સિલિન્ડરમાં. ઓકે, અમારો પ્રશ્ન એવો છે કે અહીંયા આગળ વાયુનું જે તાપમાન છે એટલું જ વાતાવરણનું તાપમાન હોય ને, એમાં કઈ ફરક ના પડે. ઘરમાં ગેસ સિલિન્ડર ભરેલો છે, અંદર ભરેલો બળતણ વાયુ, ભલે દબાણ ઊંચું છે બહારના કરતા, પણ અંદરના ગેસનું તાપમાન અને વાતાવરણનું તાપમાનમાં કોઈ ફરક નથી. દરેક વ્હીકલના ટાયરમાં ભરેલી હવા, તો હવા જે પ્રેશરથી અંદર ભરેલી છે, પણ વાતાવરણનું તાપમાન ને અંદરની ટાયરના હવાના તાપમાનમાં કોઈ ફરક છે નહીં. એટલે નિયત જે તાપમાન છે તમારું વાતાવરણનું તાપમાન થયું. માત્ર ફરક તમારી પાસે શેનો છે? દબાણનો. હવે એમ કે છે કે તમે આ પ્રેશરથી રાખેલું, સપોઝ એમ લખો કે ભાઈ 10 વાતાવરણના દબાણે વાયુ ભરેલો છે, તાપમાન નિશ્ચિત છે. ઓકે, ગમે તે ટેમ્પરેચર, માની લો કે આપણે તાપમાન જે છે અહીંયા આગળ 298 કેલ્વિન લખ્યું છે, એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. પણ હવે કોક જે છે લીકેજ છે, તો એમાંથી આદર્શ વાયુ પ્રસરણ પામીને વાતાવરણમાં આવશે. પણ વાતાવરણની અંદર પ્રસરણ પામે તેનું દબાણ કેટલું છે? 1 વાતાવરણનું દબાણ છે ને, પર્યાવરણમાં પ્રસરણ પામે, આ 1 વાતાવરણના દબાણે પ્રસરણ પામશે. ઓકે, તો એમાં પાછું કાર્ય થશે. એમાં તમારી પાસે કાર્ય મળવાનું છે. એ કાર્ય થઈ શકે એનું કારણ એટલા માટે કે આમાં તમારી પાસે પ્રસરણ પહેલા વાયુનું કદ કેટલું હતું, બરાબર, અને પ્રસરણ બાદ વાયુનું કદ કેટલું છે, તો ડેલ્ટા વી તમારી પાસે મળવાનું છે. ડેલ્ટા વી, તો એમાં તમે કાર્યની ગણતરી કરી શકો. એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, પણ તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે જો આદર્શ વાયુ વાતાવરણમાં પ્રસરણ પામે તો કાર્ય થશે. કેમ? તો કે કદમાં ફેરફાર થવાનો છે. તાપમાન ભલે સરખું પણ દબાણ રાશિ બદલાવાની છે ને એની અંદર. પણ જ્યારે આદર્શ વાયુ શૂન્યાવકાશમાં જો પ્રસરણ પામતો હોય તો એમાં દબાણ P બરાબર 0 છે, માટે તમારી પાસે કાર્ય મળતું હોતું નથી. ક્લિયર? ઓકે, તો એના પછી તમારી પાસે એન્ટ્રોપીની જ ચર્ચા છે આખી બંને બાબતોમાં. તો એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ તમને શું કહે છે? બરાબર, પહેલા નિયમની જે મર્યાદા હતી એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની જાણકારી, માહિતી, આગાહી કરી શકતો નથી. તો એના માટે આપણી પાસે બીજા નિયમની ચર્ચા હતી. લાસ્ટ લેક્ચરમાં તમે સમજી લીધું કે ભાઈ જે પ્રક્રિયા માટે આલેખવાળો જે પ્રશ્ન હતો કે ભાઈ ડેલ્ટા H ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ ને. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એ તો આપમેળે અથવા સ્વયંભૂ થઈ શકે છે, રાઈટ? આ તો આપણે જાણીએ છીએ ઉદાહરણ સાથે. આ માહિતી જૂની પુરાણી કે ભાઈ જે પ્રક્રિયાઓ માટે અહીંયા મૂક્યું કે જે પ્રક્રિયાઓ માટે ડેલ્ટા H ગ્રેટર ધેન 0 હોય એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ તો એ પ્રક્રિયા આપમેળે અથવા તો સ્વયંભૂ થતી હોય છે. પણ તમે એવું પણ પુરવાર કરી દીધેલું છે, શું આનાથી ઉલટું હતું કે ભાઈ ડેલ્ટા H લેસ ધેન 0 હોય એટલે ઋણ કિંમત છે. ઋણ કિંમત છે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ કહેવાય. છતાં પણ એ પ્રક્રિયા સ્વયંભૂ, સ્વયંસ્ફુરિત આપમેળે થાય છે. ચલો જુઓ, તો એ આપમેળે થવાની આગાહી શા માટે કરે છે? અહીંયા પરંતુ મૂકી દો. પરંતુ ડેલ્ટા H લેસ ધેન 0 હોય ધેટ મીન્સ ઋણ કિંમત છે. કોને લાગુ પડે? તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાને, અને એ પ્રક્રિયા પણ સ્વયંભૂ આપમેળે થતી હોય છે. કેમ એવું થયું? તો એનું રીઝન એ આવી ગયું કે ભાઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે ઉષ્મા જે છે, ઉષ્મા આપણે ક્યુ સિમ્બોલ મૂકેલો છે, એ પર્યાવરણમાં પ્રવેશે. ચલો મેં એવો શબ્દ મૂક્યો, પર્યાવરણમાં શું થશે? પ્રવેશે. અને વાતાવરણનું જે છે તાપમાન વધશે. જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્મા ગુમાવે, પણ એ પર્યાવરણની અંદર પ્રવેશે એટલે પર્યાવરણનું તાપમાન વધશે. તાપમાન વધે તો એમાં અસ્તવ્યસ્તતા પણ
કેવો આખો શબ્દ ફરીથી લખીએ આપણે. ચલો જો કેવો સરસ છે. અસ્ત વ્યસ્તતા. બધા જો ભાંગલા તૂટલા શબ્દો છે, આખા એકે નથી. અસ્ત વ્યસ્તતા વધે છે. અસ્ત વ્યસ્તતા વધી એનો અર્થ એમ કે એન્ટ્રોપી નું મૂલ્ય પણ વધે છે. એન્ટ્રોપી ઓલવેઝ વધારો કરે. એટલે એમ પણ થઈ ગયું કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આપમેળે થશે. કેમ? તો કે તાપમાનમાં વધારો કરે પર્યાવરણનો, અને અસ્ત વ્યસ્તતા પણ તમારી પાસે વધી શકે, માટે એન્ટ્રોપી પણ વધે છે. એન્ટ્રોપીમાં વધારો કરી શકે. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ છે, તમે માત્ર એટલું કહી શકો કે ભાઈ વાતાવરણમાં અસ્તવ્યસ્તતા વધવાને કારણે પ્રક્રિયા સ્વયંભૂ થઈ શકે છે. એટલે ફાઇનલ થયું એન્ટ્રોપીમાં વધારો થાય તો પ્રક્રિયા આપમેળે થાય. આગળ જો એન્ટ્રોપીમાં વધારો થાય તો પ્રક્રિયા આપમેળે થાય. આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે ભાઈ એન્થાલ્પી વધુ હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય. ના, એન્થાલ્પી નું મૂલ્ય ઋણ હોય છતાં પણ પ્રક્રિયા આપમેળે થઈ શકે છે. એટલે એન્થાલ્પી નો ફેરફાર ઓછો હોય તો પ્રક્રિયા થાય ને, અને એન્ટ્રોપી નો ફેરફાર વધુ હોય તો પ્રક્રિયા થશે. કેમ કે તમે સાબિતી કરી દીધી કે આ વાતાવરણમાં ઉષ્મા ગુમાવે પર્યાવરણમાં, એટલે વાતાવરણનું તાપમાન વધશે. એમાં અસ્તવ્યસ્તતા અવ્યવસ્થામાં વધારો થાય. તાપમાન વધવાથી ગતિ ઉર્જા વધવાની છે. તો આપણો જૂનું પરિચિત છે કે જો તાપમાન વધે તો અણુઓની ગતિજ ઉર્જામાં વધારો થવાનો છે, અને ગતિ ઉર્જા વધે એટલે અવ્યવસ્થા ઉત્પન્ન થાય, માટે એન્ટ્રોપી પણ વધે છે. એટલે એ એન્ટ્રોપી સાથે ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ છે એનો સંબંધ તો છે જ, પણ હવે પર્ટિક્યુલર નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો એક તમારા માઇન્ડમાં ક્લિયર કરવાનું છે. ત્રીજો નિયમ તમને એવું સાબિતી આપે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન, એટલે નિરપેક્ષ તાપમાને, હવે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? તો 0 કેલ્વિન તાપમાન, 0 કેલ્વિન તાપમાન. ઓકે, હવે 0 કેલ્વિન તાપમાન છે એનો અર્થ એમ કે -273 ડિગ્રી સેલ્સિયસ થયું. કેમ? બહુ જ નીચું ટેમ્પરેચર છે ભૈયા. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ તમને શું સૂચન કરે છે? ખાસ એનું સ્ટેટમેન્ટ આપણે બનાવીએ છીએ કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય 0 હોય છે. અસ્વીકારેલી બાબત છે. એટલે નિરપેક્ષ, આખો શબ્દ આપણે યાદ કરીએ, નિરપેક્ષ શૂન્ય તાપમાને. ઓકે, પણ નિરપેક્ષ શૂન્ય તાપમાન છે એટલે મેં અહીંયા ચોખવટ કરી દીધી કે ભાઈ એને 0 કેલ્વિન કહેવાય અથવા તો -273 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. બહુ જ નીચું ટેમ્પરેચર થયું. બરફનો ટુકડો 0 ડિગ્રી સેલ્સિયસ છે. બહુ જ નીચું તાપમાન જાય, બરાબર, તો -10, -20, -25, ફોરેન કન્ટ્રીમાં -35 ડિગ્રી પહોંચી જાય. આ તો -273 ડિગ્રી સેલ્સિયસ છે, જે આપણે પૃથ્વી પર મેન્ટેન ન કરી શકીએ. જો આ ટેમ્પરેચર હોય તો એ વખતે નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય, ચોખવટ છે, ઘન પદાર્થની એન્ટ્રોપી S નું મૂલ્ય 0 હોય છે તો સ્વીકારવામાં આવે છે. આ શબ્દમાં થોડીક આપણે લાઇનિંગ મૂકતા જઈએ. નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય 0 હોય છે. એનો અર્થ એવો થયો કે ભાઈ એન્ટ્રોપી જે છે, એન્ટ્રોપી એનું તમે નિરપેક્ષ રીતે માપન કરી શકો છો. બરાબર? આમ આપણે એવો શબ્દ વાપરેલો છે કે ભાઈ અહીંથી લખો છો એન્ટ્રોપી તાપમાન સાથે સીધો સંબંધ ધરાવે છે. એન્ટ્રોપી શબ્દ, એન્ટ્રોપીનો ફેરફાર નહીં, ફેરફાર આપણે આ પ્રશ્નમાં શીખવાના છીએ. તો એન્ટ્રોપી તાપમાન સાથે સંબંધ ધરાવે છે. એટલે કોઈ પણ પદાર્થ અથવા પ્રણાલીનું તાપમાન તમે ઘટાડતા
જો તમે નિરપેક્ષ શૂન્ય સુધી લઈ જાઓ તો એની એન્ટ્રોપીમાં પણ ઘટાડો થતા લગભગ શૂન્ય બની ગઈ, એટલે શૂન્ય સ્વીકારવામાં આવેલી છે. પણ પૃથ્વી પર કોઈ પણ પદાર્થ હોય તો એમાં એન્ટ્રોપી હોય ને હોય જ. કેમ? તો કે પૃથ્વી પર ટેમ્પરેચર પોઝિટિવ છે, એટલે દરેક પદાર્થમાં એન્ટ્રોપી છે જ. પણ આ ટેમ્પરેચર જો તમે કરી દો -273 ડિગ્રી સેલ્સિયસ અથવા 0 કેલ્વિન તાપમાન કરો તો એ વખતે તમારી પાસે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. એની પછી ચોખવટ કરી છે કે સ્ફટિકમય ઘન પદાર્થ માટે છે. પણ આ જ બાબત તમારી પાસે કોઈ પણ પ્રવાહી હોય અથવા તો અતિશય બહુ જ ઠંડુ પ્રવાહી હોય, એટલે અતિશય ઠંડુ પ્રવાહી, તો એના માટે એન્ટ્રોપીનું મૂલ્ય તમે શૂન્ય સ્વીકારી શકતા નથી. અહીંયા હું શૂન્યમાં લીટી પાડી દઉં. આ માત્ર ને માત્ર સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિકમય હોય તો જ. ઓકે, એટલે માઇન્ડમાં ક્લિયર તમારી પાસે કે પ્રવાહી હોય કે અતિશય ઠંડુ પ્રવાહી હોય તો આ તાપમાને એની એન્ટ્રોપી શૂન્ય હોતી નથી. માત્ર ને માત્ર સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય જ શૂન્ય બનતું હોય છે. તો હવે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે કે પદાર્થની અંદર આ બધું જે વર્ણન છે એની ચર્ચા કરી આપણે કે કોઈ પણ પદાર્થ છે એની અંદર રહેલા ઘટક કણો અલગ અલગ પ્રકારની ગતિ કરતા હોય. બરાબર, મોટા ભાગે આપણે સમજી લીધું કે અણુઓ સીધા માર્ગે ગતિ કરે, અણુઓ સીધી લીટીમાં ગતિ કરશે, રાઈટ? એટલે અહીંયા ખાલી એવો શબ્દ મૂકી દો કે પદાર્થ છે જેનો બનેલો એમાં રહેલા ઘટક કણો, એ ઘટક કણો જે છે એ તમારી પાસે સીધી લીટીમાં ગતિ, આ આપણે જનરલ શબ્દ કીધો છે. પણ એ સિવાય અલગ અલગ પ્રકારની ચોકલેટમાં તો ભમરડા ટાઈપની, એટલે રોટેટ પણ થઈ શકતું હોય, તો એવા પ્રકારની ગતિ ચાલુ રહેતી હોય. પદાર્થના ઘટક કણો સીધી લીટીમાં ગતિ કરતા હોય છે, સાથે સાથે એ ભમરડા ટાઈપની મીન્સ કે સ્પિન ફરતું રહેતું હોય ધરીની આસપાસ, તો એવી ગતિ પણ કરે છે. તો એ ઘટક કણોની જે સ્થાનાંતરીય ગતિ, ભ્રમણ ગતિ છે, આંદોલન ગતિ છે, રેખીય ગતિ છે, આ બધા જ પ્રકારની ગતિ ચાલુ હોય તો એની અંદર અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતા, એન્ટ્રોપી હોય જ. પણ જ્યારે તમે પદાર્થનું તાપમાન ઘટાડીને નિરપેક્ષ શૂન્ય સુધી લઈ જતા હો તો એની એન્ટ્રોપીમાં સતત ઘટાડો થાય. એટલે જો તાપમાન ઘટે તો એન્ટ્રોપીનું મૂલ્ય ઘટશે, અને જો તમે તાપમાન વધારો તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધે. અને એટલા માટે તો તમે એન્ટ્રોપીનું નિરપેક્ષ માપન કરી શકો. જો શબ્દ મૂકું છું કે ભાઈ પ્રાયોગિક રીતે તમે એન્ટ્રોપીનું નિરપેક્ષ માપન કરી શકશો. એનું કારણ એટલા માટે કે માની લો કે તમારી પાસે આ ટેમ્પરેચર છે, એટલે હું લખું -273 ડિગ્રી સેલ્સિયસ છે, તો અત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય છે ને. ઓકે, હવે તમે જેમ જેમ ટેમ્પરેચર વધારતા જાવ શૂન્ય છે, પછી આ બાજુ પોઝિટિવ ટેમ્પરેચર. ઓકે, તો હું -263 કરું, -253 કરું અને -243 કરું, એટલે તમને દેખાય જ છે કે જો તમે આ ટેમ્પરેચર જે છે ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય લીધેલું છે, પણ જો તાપમાન વધશે તો એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. એનો અર્થ એમ કે તમે અહીંથી જેવું ટેમ્પરેચર વધારશો એટલે એમાં ગતિજ ઉર્જામાં વધારો થાય, અવ્યવસ્થા વધશે, તો એ વખતની એન્ટ્રોપી S1 કહું. બરાબર, તો આ તમે બાદબાકી લેશો તો ડેલ્ટા S1 મળશે ને, ડેલ્ટા S1 મળે. ફરી પાછું તમે ટેમ્પરેચર વધારશો આના કરતા તો એન્ટ્રોપી વધવાની છે એટલે S2 થાય, તો જે તફાવત તમને મળશે ડેલ્ટા S2 મળે. એનાથી આગળ વધો S3 તો ડેલ્ટા S3 તમને મળવાની છે. માત્ર એક ગ્રીન નિશાની મૂકી દઉં છું કે ભાઈ આ તમારી પાસે બે રાશિ વચ્ચેનો તફાવત ડેલ્ટા S1 હતો, આનો જે તફાવત છે એને ડેલ્ટા S2 કહો, આ જે તફાવત છે એને ડેલ્ટા S3 કહો. તો આવી રીતના તબક્કાવાર એન્ટ્રોપીમાં જે ફેરફાર થતો હોય એ બધા જ મૂલ્યો તમે મેળવી લો અને એ મૂલ્યોનો તમે કુલ સરવાળો કરી નાખો તો નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય તમને મળી ગયું નિશ્ચિત તાપમાને.
બરાબર. એટલે તો કહે છે કે ભાઈ કોઈ પણ પદાર્થની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ માપન ન કરી શકાય, પરંતુ એન્ટ્રોપીનું તમે માપન કરી શકો. હા, એનું કારણ એટલા માટે કે ફિઝિક્સની ભાષામાં આંતરિક ઉર્જા શું છે, ઇન્ટરનલ એનર્જી, તો કે પદાર્થના ઘટક કણોની બધા જ પ્રકારની થતી ગતિનો કુલ સરવાળો ગતિજ ઉર્જા, એટલે ગતિજ ઉર્જા, અને ઘટક કણો વચ્ચે લાગતા દરેક પ્રકારના બળ છે, તો એને સ્થિતિજ ઉર્જા કહેવાય. તો ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાનો સરવાળો એને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ. ઓકે, તમે કહો છો કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાન કરી દો તો ગતિજ ઉર્જા લગભગ શૂન્ય થઈ ગઈ. ગતિ ઉર્જા શૂન્ય થાય પણ સ્થિતિ ઉર્જા શૂન્ય બને નહીં, બળ તો લાગવાના જ છે. તો આ બંનેનો સરવાળો તમારી પાસે આંતરિક ઉર્જા 0 સ્વીકારી શકતા નથી. હા, તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે, સામે આંતરિક ઉર્જા વધવાની જ છે, પણ શૂન્ય નહીં હોવાને કારણે તફાવત મેળવી શકીએ નહીં. ત્યારે આમાં આપણી પાસે માપી શકીએ છીએ. રીઝન એટલું જ છે કે જે પદાર્થ છે એનું આ તાપમાને એન્ટ્રોપી શૂન્ય છે. તમે તબક્કાવાર તાપમાનમાં વધારો કરતા જશો તો એન્ટ્રોપી પણ વધતી જશે. એન્ટ્રોપીના ફેરફારના મૂલ્ય શોધી લો, એમનો ક્રમિક બધાનો સરવાળો કરી લો તો કોઈ નિશ્ચિત તાપમાને પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી માપી શકાય. રાઈટ? એટલે આની અંદર હજી એક સ્ટેટમેન્ટ આપણે આપી દઈએ. નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિકમય પદાર્થની, સ્ફટિકમય હોય એટલે ઘન જ હોય ને, સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. પણ ચોખવટ કરી કે પ્રવાહી હોય કે ભાઈ અતિશય ઠંડુ પ્રવાહી હોય, અતિશય ઠંડુ પ્રવાહી જ છે તો એની એન્ટ્રોપી તમે શૂન્ય સ્વીકારી શકતા હોતા નથી. કરેક્ટ? ઓકે, ચાલો ફરી પાછા આગળ વધો. એટલે મેં તમને ઉલટા ક્રમમાં સમજાવવાનું સ્ટાર્ટ કરેલું છે. તમને આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય કે વાતાવરણમાં વિસ્તરણ થતું હોય તો એ વખતે આંતરિક ઉર્જા નથી બદલાતી, એવી ચર્ચા કરી. બીજા નિયમની માહિતી આપી કે ભાઈ સ્વયંભૂ પ્રક્રિયા થવાની જ છે તો કે વાતાવરણની અવ્યવસ્થા વધારે. અને ત્રીજો નિયમ તમે ચર્ચા કરી કે ભાઈ એની અંદર શૂન્ય મૂલ્ય તમે લઈ શકો. ઓકે, પરિમાણાત્મક સ્વરૂપ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થની અંદર એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ તમે બે રીતે માપી શકો, બે રીતે મેળવી શકાય. પહેલું જે છે એ સંખ્યાત્મક રીતે, એટલે સંખ્યાકીય, એમ શબ્દ મૂક્યો છે, સંખ્યાકીય માહિતી પરથી. અને બીજું જે છે તમારી પાસે ઉષ્માના ફેરફાર પરથી. હવે આપણે આના વિશે તો થોડી ઘણી ચર્ચા થઈ જ ગયેલી છે હાલ જ ઉષ્માના ફેરફાર માટે. પહેલામાં પહેલું કે સંખ્યાકીય માહિતી પરથી જે લખેલું છે તો એનો અર્થ એમ કે તમારી પાસે જે પદાર્થ છે, માની લો કે આ એક પ્રણાલી આપણે મૂકી છે, એ પ્રણાલીની અંદર કોઈ પણ હોઈ શકે ને, વાયુમય પણ હોઈ શકે, પ્રવાહીમાં પણ છે. તો એની માની લો કે આપણે વાયુમય પ્રણાલી છે. રાઈટ? લાસ્ટ લેક્ચરમાં પણ તમે ભણી લીધું છે કે તમે અણુઓની, કોઈ પણ અણુ છે એની સ્વતંત્ર ગતિજ ઉર્જા નથી માપી શકતા, પણ સરેરાશ ગતિજ ઉર્જા માપીએ છીએ. અહીંયા પણ તમને એવું કહે છે કે દાખલા તરીકે આ જે કણ છે, પહેલા નંબરનો કણ, આ બીજા નંબરનો કણ, આ ત્રીજા નંબરનો કણ, ચલો 1 2 3 એવા મેં નંબર આપેલા છે. તો એ અણુઓની આ જે સંખ્યાત્મક, તમને કીધું સંખ્યાકીય માહિતી, જે પોસિબલ નથી, તમે અહીંયા શબ્દ મૂકી દો કે ભાઈ વ્યક્તિગત અણુઓની ઉર્જા તમે માપી શકતા હોતા નથી. જો તમે વ્યક્તિગત અણુઓની દરેક પ્રકારની ઉર્જા, વ્યક્તિગત અણુઓની જે ઉર્જા છે એ તમે ન મેળવી શકતા હો, ઇન્ડિવિજ્યુઅલ એક અણુઓની ના મેળવી શકો, તમે સરેરાશ જ મેળવી શકો છો. એટલે આ બાબત આપણા માટે પ્રાયોગિક રીતે અશક્ય છે, એનું માપન કરવું અશક્ય. પણ જેટલી ડિટેલ છે એ આખરી ઉષ્માના ફેરફાર પરથી હવે આપણે જાણી લીધું છે કે કોઈ પણ પ્રણાલીમાં, દાખલા તરીકે આપણે ડાયરેક્ટ મૂકી દઈએ, આ એક પ્રણાલી છે,
ઓકે, પ્રણાલી એક અવસ્થામાં છે, બરાબર? એ અંદર પ્રક્રિયા થાય તો પ્રણાલીની અવસ્થા બદલાશે, બીજી અવસ્થા પ્રાપ્ત થઈ, બીજી અવસ્થા બની છે. તો એ વખતે એન્ટ્રોપીનો ફેરફાર થવાનો છે. એન્ટ્રોપીનો ફેરફાર થાય, પણ હવે પ્રશ્ન એવો થયો કે જો તમે પ્રણાલીનું ટેમ્પરેચર વધારશો, પ્રણાલીનું ટેમ્પરેચર વધારશો, તો ટેમ્પરેચર એટલે ઉષ્મા, તો આ પ્રણાલીની અંદર જે હું લખું છું Q ઉષ્માનો ઉમેરો થયો કહેવાય, Q ઉષ્મા ઉમેરાણી, અને એના કારણે પ્રણાલીના તાપમાનમાં પણ ફરક પડવાનો છે. એટલે જો Q ઉષ્મા ઉમેરાય, પ્રણાલીમાં તમે Q ઉષ્મા ઉમેરવાના છો એટલે એના તાપમાનમાં વધારો થાય. ઉષ્મા અને તાપમાનને સીધો સંબંધ છે ને. ઉષ્મા ઉમેરાણી એટલે પ્રણાલીનું તાપમાન શું થવાનું છે? વધે. અને તાપમાન વધવાને કારણે અણુઓની ગતિજ ઉર્જામાં વધારો થાય. ગતિજ ઉર્જા વધારે, અને ગતિજ ઉર્જા વધારે માટે અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતા, અવ્યવસ્થા ઉત્પન્ન થશે. ચાલો સીધું રિલેશન જોઈ લો. આ બધું સરસ મજાનું આટલું ગુજરાતીમાં લખાણ આપેલું છે. પહેલી તો તમારી પાસે ચર્ચા આવી ગઈ ને કે ભાઈ પરિણાત્મક તમારે લેવું હોય તો સંખ્યાકીય એટલે સ્વતંત્ર અણુઓની ઉર્જા, એની સાથે સંકળાયેલી જે ઉર્જા છે એનું તમે માપન નથી કરી શકતા, એટલે પ્રાયોગિક રીતે એ મેથડ અઘરી થઈ કહેવાય. પણ જો તમે કોઈ પણ પ્રણાલીમાં, આ પ્રણાલી છે એમાં ઉષ્મા ઉમેરાતી હોય, ઉષ્મા ઉમેરો એટલે પ્રણાલીનું તાપમાન વધશે. તાપમાન વધવાને કારણે ગતિજ ઉર્જામાં વધારો થાય, અને ગતિજ ઉર્જા વધે જેના કારણે એમાં અવ્યવસ્થા વધે છે, અને અવ્યવસ્થા વધી ધેટ મીન્સ એન્ટ્રોપી માં વધારો થયો કહેવાય. એન્ટ્રોપી S છે. લાસ્ટ લેક્ચરમાં પણ તમે સમજી લીધેલું છે કે ભાઈ એન્ટ્રોપી જે છે, એન્ટ્રોપી એ એક તો માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક એટલે જથ્થા પર આધાર રાખશે, બરાબર? એ અવસ્થા વિધેય છે અથવા સ્થિતિ વિધેય. અવસ્થા વિધેય છે. એ એન્ટ્રોપી નો જે ફેરફાર થતો હોય એના પથ પર આધાર રાખતો નથી. મૂળ મુદ્દો બે થયો કે ભાઈ એન્ટ્રોપી એ માત્રાત્મક ગુણધર્મ છે, જથ્થાત્મક છે. એ અવસ્થા વિધેય છે, સ્થિતિ પર આધાર રાખે, સ્થિતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં. એટલે એ પથથી સ્વતંત્ર છે એવો શબ્દ કહેવાય. કેવી રીતે એન્ટ્રોપી વધે છે, કયા માર્ગે વધે છે, એ બાબતને એને કોઈ લેવા દેવા નથી, એટલે પથથી સ્વતંત્ર માહિતી તૈયાર થઈ કહેવાય. ઓકે, હવે પ્રશ્ન એવો થયો કે આ પ્રણાલી છે, જો અહીં થોડોક આપણે ભાગ મૂકી દઈએ કે જ્યારે સંતુલન સ્થપાય, કોઈ પણ પ્રણાલીમાં સંતુલન સ્થપાય, ઓકે, જો સંતુલન સ્થપાય તો એ વખતે એમાં એન્ટ્રોપીનું મૂલ્ય મહત્તમ હોય. એન્ટ્રોપીનું મૂલ્ય મહત્તમ છે, અને સાથે સાથે એન્ટ્રોપીનો ફેરફાર એ શૂન્ય થવાનો છે. ફેરફાર ક્યારે કહેવાય? તો દાખલા તરીકે આ પ્રણાલી છે, એમાં પ્રક્રિયા થાય, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું. પ્રક્રિયા ચાલુ છે એટલે એમાં અવ્યવસ્થા ઉત્પન્ન થવાની છે, જેના કારણે એન્ટ્રોપીમાં ફેરફાર થાય. ફેરફાર થઈ શકે છે, પણ આપણે ચોખવટ કરી અને યાદ રાખવું પડે કે જ્યારે અહીં શબ્દ મૂકી દઉં છું કે પ્રણાલીમાં સંતુલન સ્થપાતું હોય ત્યારે એ પ્રણાલીની અથવા પદાર્થની એન્ટ્રોપી જે છે મહત્તમ હોય, પણ એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ શૂન્ય રહેવાનો છે. હજુ યાદ રાખજો કે ભાઈ પ્રણાલીમાં જ્યારે સંતુલન સ્થપાતું હોય તો એ વખતે એની એન્ટ્રોપી મહત્તમ બને, પણ એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય બને છે. તો એન્ટ્રોપીનો ફેરફાર જો શૂન્ય બની જતો હોય આની અંદર, હા, તો બે બાબતને ધ્યાનમાં રાખવી પડે. હવે પહેલો પ્રશ્ન એવો થયો કે ભાઈ કોઈ પણ પ્રણાલીમાં પ્રક્રિયા થતી હોય, કોઈ પણ પ્રણાલીમાં પ્રક્રિયા થશે તો બે સંભાવના છે, કાં તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવાથી અથવા તો ઉષ્મા દૂર થવાથી, મુક્ત કરી, અને એન્ટ્રોપીમાં ફેરફાર કરે. તો એનું આપણી પાસે ગાણિતીય સૂત્ર છે,
મેથેમેટિકલ સ્ટેપ તમારી પાસે છે કે ભાઈ અહીંયા આપણે લખાણ આપીએ છીએ કે કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રમ હોય, પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર જો તમારે લેવો હોય, ડેલ્ટા, અને આપણે તો મોટો S લખીએ છીએ ને, ડેલ્ટા S છે એ તમારી પાસે Q લખેલું છે. હવે બે રીતે Q રિવર્સિબલ બાય T એવો સિમ્બોલ મૂકી દઉં છું, રાઈટ. આ સૂત્રને હું બ્લોક કરી દઉં. પહેલામાં પહેલું અહીંયા રાશિ તમને એવી કીધેલી છે, જો અહીંયા દેખાશે તમને આની અંદર કે ભાઈ એન્ટ્રોપી તાપમાન સાથે સંબંધ ધરાવશે. તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે છે. પણ એન્ટ્રોપીનો ફેરફાર એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં? જો એન્ટ્રોપી ફેરફાર એટલે આપણે ડેલ્ટા S કહીએ છીએ, એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા જરા ચોખવટ કરો કે જ્યાં Q રિવર્સિબલ એટલે શું? તો અહીં જે શબ્દ લખેલો છે કે પ્રતિવર્તી પ્રક્રિયા અથવા પ્રક્રમ દરમિયાન T તાપમાને, આખું લખું છું, પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તૈયાર થયેલું કહેવાય. ઓકે, જુઓ ફરીથી કે ભાઈ અહીંયા જે શબ્દ મૂક્યો છે પ્રતિવર્તી, Q રિવર્સિબલ લખેલું છે એટલે પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન T તાપમાને પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે. T તાપમાને પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે એટલે આપણે અહીંયા ચોખવટ કરીએ ને કે જો પ્રક્રિયા પ્રણાલીમાં તમે ઉષ્મા આપશો એટલે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરણી એટલે એનું તાપમાન વધે છે. એટલે T તાપમાને પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા રાશિ તૈયાર થયેલી કહેવાય. તો અહીંયા એન્ટ્રોપીનો જે ફેરફાર છે, એન્ટ્રોપીનો ફેરફાર એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય ને. જો એન્ટ્રોપી ફેરફાર એ 1/T લખ્યું કે નહીં મેં? તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ એટલે એન્ટ્રોપી સંતુલન સમય એન્ટ્રોપીનો ફેરફાર તમારી પાસે મોટો S કરો, ફરી પાછો ડેલ્ટા S બરાબર 0 છે ફેરફાર. પણ એટલું ફાઇનલ છે કે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે ઉષ્મા શોષક હોય કે ઉષ્મા ક્ષેપક હોય, બરાબર, મેળવેલી ઉષ્મા હોય કે ગુમાવેલી ઉષ્મા હોય, તો એ વખતે તમારી પાસે પ્રક્રિયા થાય છે પ્રણાલીમાં, બરાબર. આપણે એવું વિચારી લો કે દાખલા તરીકે એક પ્રણાલી છે, અત્યારે ખાલી આ રીતે પ્રણાલીની હદની બહારની જે દુનિયા છે એને પર્યાવરણ કીધેલું છે. હવે એન્ટ્રોપીનો ફેરફાર થવાનો જ છે કારણ કે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન પામે છે. જો એ અવસ્થા બદલાતી હોય, ઉષ્મા શોષક પણ હોઈ શકે અથવા તો ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. એટલે અત્યારે તમે અંદર ઉષ્મા ઉમેરાય છે એમ પણ કહી શકો છો અથવા તો ઉષ્મા ગુમાવે છે એમ પણ તમે કહી શકો, રાઈટ. તો પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર કેટલો થયો છે? પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર તો એને મારે લખવું હોય તો ડેલ્ટા S, પ્રણાલી તો SYS સિસ્ટમ લખી શકાય આપણે, બરાબર. પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર તમે ગણતરી કરીને મેળવી શકો. અને ગણતરી માટેનું સૂત્ર કયું છે? ઉપર જે લખ્યું ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ બાય T છે. તો અહીંયા હજુ મારે લખવું હોય તો એન્ટ્રોપી ફેરફારનો, એન્ટ્રોપી ફેરફાર છે એનો એકમ કયો બને? માની લો આપણે યુનિટ લખવો છે આની વાત છે, તો ઉપર જે છે ઉષ્મા છે, એ ઉષ્મા તમારી પાસે નાનો એકમ કેલરી, કિલો કેલરી, જૂલ, કિલો જૂલ એવી રીતે જૂલ શબ્દ આપણે મૂકી દઈએ. અને તાપમાન છે કેલ્વિનમાં, જૂલ કેલ્વિન ઇનવર્સ રાશિ બની જાય, રાઈટ. એન્ટ્રોપી ફેરફારનો એકમ તમારી પાસે જૂલ કેલ્વિન ઇનવર્સ રાશિ બને છે. ઓકે, તો એ પ્રણાલીની એન્ટ્રોપીનો જે ફેરફાર છે તમારે મેળવવો પડે. કેવી રીતે મળશે? તો કે એને કેટલી ઉષ્મા મેળવેલી છે T તાપમાને અથવા તો કેટલી ઉષ્મા ગુમાવે છે. ઓપ્શન છે. જો તમારી પાસે ઉષ્મા ઉમેરાતી અથવા ગુમાવતી અને તાપમાન
આ બે રાશિ તમારી પાસે હોય તો એન્ટ્રોપીનો ફેરફાર મેળવી શકાય. કરેક્ટ? પણ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ પ્રણાલીમાં પ્રક્રિયાથી એન્ટ્રોપી તો બદલાવાની છે, પણ એના કારણે પર્યાવરણને પણ અસર થવાની હોય જ. તો પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર તમારે માપવો હોય તો આપણે ડેલ્ટા એસ SURR લખેલું છે, સરાઉન્ડિંગ, અથવા તો પ્યોર ગુજરાતી પણ તમે લખી શકો. કોણ? પર્યાવરણ લખીશ અહીં આગળ. એનું મૂલ્ય પણ તમારે મેળવવાનું છે. આનું મૂલ્ય પણ મેળવવું પડે કારણ કે એને અસર થાય. તો પછી અહીંયા આગળ ડેલ્ટા એસ ટોટલ અથવા ડેલ્ટા એસ કુલ લખવું. એ કોના બરાબર થાય તો કે ડેલ્ટા એસ પ્રણાલી, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર, અને ડેલ્ટા એસ પર્યાવરણ. આ બંને મૂલ્યોનો સરવાળો તમારી પાસે ગ્રેટર ધેન 0 થાય. આ જે રાશિ છે, જો ડેલ્ટા એસ કુલ ગ્રેટર ધેન 0 થતું હોય તો પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે, અહીંયા આપણે ધન શબ્દ પર મૂકી દીધી, ગ્રેટર ધેન 0 છે. ચલો હવે કાઢી નાખીએ. બસ ગણિતની ભાષામાં શૂન્યની બાજુમાં ધન ન લખાય, એટલે મારે આવું તો લખી શકાય ને કે ભાઈ જો તમારી પાસે એન્ટ્રોપીમાં થતો ફેરફાર, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફારની ગણતરી તમે આ સૂત્ર પરથી મેળવી શકો, પર્યાવરણની એન્ટ્રોપીનો થતો ફેરફાર એ પણ તમે મેળવી શકો, બરાબર? અને બંનેનો સરવાળો જો તમારી પાસે ગ્રેટર ધેન 0 રહેતો હોય તો પ્રણાલીમાં પ્રક્રિયા સ્વયંભૂ, સ્વયંસ્ફુરિત, એક વાર શબ્દ લખી નાખો ને, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થવાની છે. એટલે એન્ટ્રોપીમાં વધારો થવો એ પરિબળ થયો ને, બરાબર? આ તમે સાબિતી આપી છે. પહેલામાં તમે શું કીધું છે, અહીંયા આગળ ક્લિયર કર્યું કે ભાઈ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, એન્થાલ્પીનું મૂલ્ય ઘટે તો સ્વયંભૂ પ્રક્રિયા થાય છે, રાઈટ? અને એન્ટ્રોપીનું મૂલ્ય વધે, એન્ટ્રોપીના ફેરફારનું મૂલ્ય વધે છે તો પણ પ્રક્રિયા આપમેળે થાય છે. ઓકે, તો આખા પ્રશ્નની ચર્ચા પરથી તમે બે વસ્તુ ક્લિયર કરી શકો છો કે ભાઈ પહેલું જ કે એન્ટ્રોપી નો ફેરફાર છે એ ઉષ્મા Q સાથે સંકળાયેલું છે. એન્ટ્રોપીનો ફેરફાર ઉષ્મા Q સાથે સંકળાયેલો છે. અને બીજું પરિબળ તમે કીધું કે અસ્તવ્યસ્તતા જે છે તાપમાન વધતા વધે છે. તાપમાનના વધારા સાથે એમાં અસ્તવ્યસ્તતા, બરાબર, વધારો થાય, એન્ટ્રોપી વધે જો. એટલે આજની બધી જ જે ચર્ચા હતી એ એન્ટ્રોપી પરની હતી, બરાબર? એટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ તમારી પાસે નવું જે છે એ વિધેય તૈયાર થવાનું, ગિબ્સ ઉર્જા ઉપરની ચર્ચા વિચારણા કરવાની છે. ઓકે, ફરી મળીએ પાછા. આવજો, બાય.